समारम्भाम् त्रिसन्तरामेण विवर्धिताम् लक्ष्मणदास सदा वन्द्याम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। ગુરુદેવ, ગોવાળોની વિનંતીથી મહારાજ કાલસર રોકાયા? હા, તે રોકાયા તો ખરા, પણ તેમની લીલાની વાત વાયુ વેગે પ્રસરવા લાગી. એટલે લોકો રોજે રોજ એમની ચરણરજ લેવા આવવા લાગ્યા, જેથી તેમના નિજ યોગ ધર્મમાં ખલેલ પડવા લાગી. માટે શ્રી અવધૂતે કાલસર ગામ છોડવાનું નક્કી કર્યું. એટલે ગુરુદેવ, કાલસર ગામ છોડવા પાછળનું કારણ લોકોની પજવણી જ કહી શકાય. હા, કહી શકાય. અવધૂતની પજવણી ત્યાં દિવસે દિવસે વધતી જતી હતી. તે યોગ ધ્યાન કરી શકતા ન હતા, અને આમે સંતોને, અવતારોને, સિદ્ધોને, યોગી યોગેશ્વરોને એક વખત ચકાસણીના ત્રાજવે ન તોડી નાખે તો માનવજાતને લાંછન લાગે. કેમ ગુરુદેવ? માનવજાત માટે આમ કેમ કહી શકાય? માનવજાતિ તો બુદ્ધિશાળી અને સુખ શાંતિનો પ્રતિનિધિ છે. સાચી વાત છે વત્સ. આદિકાળથી માનવી સુખ શાંતિનો પ્રતિનિધિ હોવા છતાં વિશેષ ઉપદ્રવનો પણ પ્રતિનિધિ રહ્યો છે. વિના કારણ અવધૂતની ઓરડીએ કાંટાના ગાળિયા નાખી ગોવાળને શું મળવાનું હતું? ઉપરથી અવધૂતની યોગ સાધના ભંગ થઈ અને એ ક્રમ નિત્ય થવા લાગ્યો, જેના કારણે કાલસર ગામ અવધૂતે છોડવાનું નક્કી કરી લીધું. ગુરુદેવ, શ્રી અવધૂતે કઈ સંવતમાં કાલસર છોડ્યું અને ત્યાંથી નીકળી તેઓએ ક્યાં ક્યાં વિચરણ કર્યું? શ્રી અવધૂત લગભગ સંવત 1825ના અવસરમાં કાલસર છોડી ડાકોર ગયા, પણ ત્યાં માણસોની વધુ પડતી અવરજવર હોવાથી ઉમરેઠ ગયા, જ્યાં નારાયણ વ્યાસજીને ચરણ પાદુકા આપી ત્યાંથી ગુતાલ તરફના રસ્તે વિચરણ કરતાં કરતાં પીપલગ ગામના પાદરે આવી પહોંચ્યા. પીપલગ એટલે નડિયાદ પાસે આવેલું એ જ પીપલગ ને? હા, નડિયાદ પાસે આવેલું પીપલગ ગામ. તે વખતે એ ગામ ખૂબ જ સુખી અને સમૃદ્ધ કહેવાતું. એ ગામમાં બ્રાહ્મણો વધારે રહેતા, એટલે બ્રાહ્મણોનું પીપલગ પણ કહેવાતું. એવા પીપલગ ગામના પાદરે શ્રી અવધૂત આવી પહોંચ્યા. અલી, જલ્દી પાણી ભરો અને મને ભરવા દો. મારે ઘેર મોડું થાય છે. લે હેડો, આગી ખસો બધ્યો. અલી, બહુ ઉતાવળ છે કે હું પાણી ભરવાની? આજે તારે ઘેર રોકાયા છે કે હું? લે કર વાત. એ ઘેર રોકાયા હોય તો જ ઉતાવળ હોય એવું કોણે કીધું વળી? ઘરમાં બીજું કોમ ના હોય? અલી મણી, આ તારો ઘડો ઘસ જો ને કેટલો જૂનો લાગે છે. લે કર વાત. આ તારા કરતાં તો ઉજળો જ છે, તોય આજે એને ઘસી ઘસીને વધારે ઉજળો કરી જ નાખો. લાવ, અમે ઘસીને ઉજળો કરીએ. હેલ લે તુંય. અલી અંબા, આજે કેમ બહુ ઉતાવળી થઈ છું? એવું તો શું કામ છે ઘેર? અરે, આ તો યોગીરાજ લાગે છે. ક્યાં છે યોગીરાજ? અરે હા, એમના મુખ પર તો કેટલું તેજ છે, જાણે પૂનમનો ચંદ્રમાં પણ ઝોંખો પડી જાય. અલી હોવે મણી, આવા અવધૂત તો મેં પહેલી વાર જ જોયા છે. અલી, આ તો આપણી બાજુ જ આવતા લાગે છે. પ્રણામ યોગીરાજ. આપ સૌનું કલ્યાણ થાવ. લો મહારાજ, પોણી. જીજીમાં જુઓ તો ખરા, મારા આખા જન્મારામાં આવા અવધૂત નથી જોયા. એમના મુખ ઉપર તો કેટલું તેજ ઝળહળે છે. અંબા, હું વાત કરે છે? લે હાલ મને દર્શન કરાવ. હે અવધૂત યોગીરાજ, પ્રણામ. પ્રણામ યોગીરાજ.
આપનું કલ્યાણ થાવ. હે અવધૂત, આપ અમારા ગામમાં આવ્યા છો તો આપના દર્શન અમારા ગામ લોકોને કરાવતા જજો. યોગીરાજ, અમારી વિનંતી છે કે આપ અમારે ત્યાં પધારો. ભલે માતા, ચલો આપના ગામમાં. ભગતજી, આ રાયણનું ઝાડ સારું છે. મારો વિચાર તો અહીં જ બેસવાનો છે. હે અવધૂત, જેવી આપની ઈચ્છા. મારું ગામ અહીંથી નજીક જ છે. આપ અહીં બિરાજો. હું કઈ ભિક્ષા માટે લેતો આવું. ભગત, હું અહીં આવું છું. મહારાજ, આપણા માટે શું લાવું? માં, મારા માટે થોડું દૂધ લાવજો. હે અવધૂત, માફ કરજો, મારી ભેંસ વસૂગી ગઈ છે, માટે દૂધ નથી દેતી. ક્યાંય આજુબાજુ મળશે તો લેતી આવીશ. માં, તમારી જ ભેંસનું દૂધ લાવજો, તે દૂધ આપશે. યોગીરાજ, મારી ભેંસ 1 વર્ષ દાડાની ઊંચી ગઈ છે, તે દૂધ આપતી નથી, તો આજે ક્યાંથી આપશે? માં, આ તારા દૂધનું બોઘેણું થરજે, એ દૂધ જરૂર આપશે. એકવાર તારા ઘરે જઈ ભેંસને દોહી તો જોજે. જીબામાં, અવધૂત કહે છે એટલે દોહી તો જુઓ. ના આપે તો ખાલી બોઘેણું લઈને પાછા આવીશું. ભલે ભગત. મહારાજ, અમને આજ્ઞા કરો, અમે ભિક્ષા લઈ તરત પાછા આવીએ. અરે જીબામાં, ક્યાં હેડ્યા? અરે ભાઈ, હું તો અવધૂત મહારાજ માટે દૂધ દોવા જાઉં છું. કદાચ મારી ભેંસ દૂધ આપી દે. અરે જીબામાં, તમને શું આખા ગામને ખબર છે કે તમારી ભેંસ વંધ્યા છે? એ વરદાડાની વસુકી ગયેલી છે, ઈ ક્યાંથી દૂધ આલવાની? અરે જીબામાં, આ જેમ જેમ તમારી ઉંમર થતી જાય છે ને, એમ એમ તમારી યાદ શક્તિઓ ઓછી થતી જાય છે. કોઈ જોશે તો મસ્કરી કરશે. અરે ભગત, તમે જીબામાને સમજાવતા નહીં. ભાઈ, એમને તો અવધૂતનો આદેશ છે. એણે તો ઘણીએ ના પાડી, પણ જવા દો ભાઈ, અમારે મોડું થાય છે. અલ્યા ભાઈ, હંતાઈને જોઈએ તો ખરા, આ જીબામાં ડોહી શું કરે છે? હા ભાઈ હા, જોઈએ તો ખરા, આ જીબામાં હું કરે છે? અલ્યા, જો જો, આ તો ગજબ થઈ ગયો. જીબામાંની વંધ્યા ભેંસે તો દૂધ આલ્યું. હા લ્યા, આ તો વંધ્યા હતી, કેમને દૂધની થઈ ગઈ? આનું તો જોતામાં બોઘેણું ભરાઈ ગયું. ઓહ મારું બેટું, ચમત્કાર થઈ ગયો, ચમત્કાર. હે યોગીરાજ, અમને આપના ચરણોમાં સ્થાન આપો. હે અવધૂત, આપે તો મને ઘરડે ઘડપણ સહારો આપ્યો. મારી ભેંસ દૂધ આપતી થઈ ગઈ. હું દૂધ વેચી ને મારો રોટલો મેળવી શકીશ. માં, આ બધું તો આપની ભક્તિનું જ ફળ છે. હે અવધૂત, રોટલો અને ભાજી લાવ્યો છું, અને સાથે આ દૂધ પણ. ભિક્ષામાં સ્વીકારો પ્રભુ. ભગત, મને આ રાયણના વૃક્ષની છે અનેરો આનંદ મળે છે. શું અહીં આસન લગાવી શકું? હે અવધૂત, આ રાયણનું ઝાડ પૂજાબાઈના ખેતરમાં છે. આપની અહીં પધરામણી થઈ છે, એની જાણ હું એમને કરી દઉં, અને અહીં આસન લગાવવાનું પણ પૂછી લઉં. જીબામાં, તમે ઘરે જાઓ. હું પૂજાબાઈના ઘરે જઈ એમને પૂછીને આવું છું. આવો આવો જીજી ભગત, આવો પધારો. આપની તબિયત કેમ છે? બધું હેમખેમ છે ભાઈ.
તમને એક કામથી મળવા આવ્યો હતો. તમારી સંમતિ લેવી છે. સંમતિ? શેની સંમતિ જીજી ભગત? તમને મારી સંમતિની ક્યાં જરૂર હોય? તમારા માટે બધી સંમતિ છે જ ને. અરે એમ વાત નથી ભાઈ, મારા માટે નથી, પણ એક અવધૂત યોગીરાજ માટે આપની પરવાનગી લેવા આવ્યો છું. એ યોગીરાજ ખૂબ જ તેજસ્વી છે. તેમણે જીબામાની વંધ્યા ભેંસને દૂધ આપતી કરી દીધી. એવા ચમત્કારિક અવધૂતને તમારી વાડીવાળા ખેતરમાં આવેલ રાયણના ઝાડ નીચે આસન લગાવીને બેસવું છે. એ જગ્યા એમને ઘણી જ પસંદ આવી છે. એમના માટે એ જગ્યાની પરવાનગી માંગવા અહીં આવ્યો છું. અરે જીજી ભગત, આ શું બોલ્યા? આવા શુભ કામમાં ક્યાં પરવાનગી હોય? હેડો, મને પણ એ અવધૂતના દર્શન કરવા લઈ જાઓ. હું પણ એ અલગારીના દર્શન કરી પાવન થાઉં. અરે જીજી ભગત, આ તો એ જ અલગારી અવધૂત છે. તમે અમને ઓળખો છો? એ તો આજે જ આપણા ગામમાં આવ્યા છે. હા ભગત, હું ઓળખું છું. હે સંત મહારાજ, પ્રણામ. હે મારા વાલા પ્રભુ. સુખી રહો. આવી ગયા આપ? હે અવધૂત સ્વરૂપ મહાત્મા, આપ અમારે ખેતરે પધાર્યા છો એની મને ખબર જ નથી. પૂંજાભાઈ, ખેતરમાં પધાર્યા પણ છીએ અને ભિક્ષા પણ તમારી જ સ્વીકારી છે. હે મહારાજ, મને આપના આગમનની જાણ જ નહોતી, નહીંતર આપના સ્વાગત માટે આખું ગામ સામૂહિક કરવા આવત. મને માફ કરજો, હું આપનો સત્કાર ન કરી શક્યો. અમને સાધુ સંતોને બહુ આગતા સ્વાગતા ગમે નહીં. અમે તો સાદું જીવન જીવવાવાળા. અમને તો બસ પ્રભુ ભક્તિમાં જ રસ હોય. સંત મહારાજ, આપે મને ધન્ય કર્યો. તે દિવસોમાં સુરત તાપી નદીના કિનારે મળ્યા ત્યારે આપે વચન આપેલું કે જરૂર તમારે ત્યાં આવીશ. વચન પાડીને હે બાળયોગી, તમે મને પાવન કર્યો છે. હું આપનો ખૂબ ખૂબ આભારી છું પ્રભુ. પ્રભુ, આ ખેતર આપનું જ છે. હે પ્રભુ ધણી, મારા ભાગ ખુલ્યા. આપ અહીંયા નિસંકોચ આપની ઈચ્છા હોય ત્યાં સુધી રહી શકો છો. ભગત, જ્યારે પ્રથમવાર તાપી કિનારે આપણે મળ્યા ત્યારે જ હું જાણી ગયો હતો કે આપના મનમાં ભક્તિના પૂર આવી રહ્યા છે, અને એ પૂરને શાંત કરવા જ મેં આપને ત્યાં પધારવાનું વચન આપ્યું હતું. એટલે જ આવ્યો છું. તમારી ભક્તિમાં ક્યાંય કોઈ શંકાને સ્થાન નથી. હે ગુરુદેવ, મને એટલી શક્તિ આપો કે હું મારા હાથે આપની સેવા કરી શકું. હે મહારાજ, હું થોડાક ફળ લાવ્યો છું. પ્રસાદ સ્વરૂપે તેનો સ્વીકાર કરો. હે મહાત્મા, આજથી હું પ્રણ લઉં છું કે સર્વપ્રથમ મારા આરાધ્ય સ્વરૂપ આપ અવધૂતને જમાડી પછી જ હું અન્ન ગ્રહણ કરીશ. હે મહારાજ, મારી આટલી લાગણીનો સ્વીકાર કરો. જોયું જીજી ભગત, તેમણે તો પ્રણ લઈને મને બાંધી દીધો. હવે રોજ મારે તમારે હાથે જમવું પડશે. મહારાજ, અહીંથી નજીકમાં જ ડુંગા કુઈ છે. આપ નિત્ય સ્નાન માટે ત્યાં જઈ શકો છો. જીજી ભગત, મહારાજશ્રીને એ જગા બતાવી દેજો. અમે એ તરફથી જ આવ્યા હતા. મહારાજે કોઈ જોઈ છે. સારું, ત્યારે મહારાજ, અમને રજા આપો. કાલે આપની સેવામાં હાજર રહીશું. પ્રણામ. લાવ, પ્રથમ સ્નાન કરી આવું. આ કોઈ સાધુ આવતો લાગે. લાવજો.
જવા દેતો નહીતર અહીંયા આવીને ડોલને દોરડું માગે. આજકાલના સાધુડાઓનો કંઈ ભરવો નહીં. ચોક ડોલને દોરડું લઈને નાહી જાય તો. જોવા દે તો આ મહારાજ ટોલને દોડ્યા વગર આ કોઈએ જ સમનો નહીં છે. અહીંયા તો ડોલ કે દોરડું પણ નથી. નિત્ય નિયમ તો પાળવો જ પડશે ને. અરે બાપરે, આ હું જોઈ રહ્યો છું? આ કૂવો આપોઆપ ઉભરાઈ રહ્યો છે. અરે પોણીની જાતે સાધુના ચરણ ધોવા આવી રહ્યું છે. આ સાધુ કોઈ સામાન્ય સાધુ નહીં, જરૂર કોઈ ચમત્કારી સાધુ લાગી રહ્યો છે. એ સાધુ મહારાજ, મને માફ કરજો. મેં દોરડું અને ડોલ લઈને હંતાડી દીધું એટલે હું તમારો ગુનેગાર થયો. પણ મારી હિંમત નહીં કે હું તમારી નજીક આવું. મન માફ કરી દો એ મહારાજ, મન માફ કરજો. ડુંગા કોઈની વાત વાયુ વેગે પ્રસરવા લાગી અને દર્શનાર્થીઓના ટોળે ટોળા શ્રી અવધૂતના દર્શન માટે ઉમટવા લાગ્યા. શ્રી અવધૂતનો મહિમા ત્યાંથી વધવા લાગ્યો. એક દિવસ શ્રી રવિભાણ સાહેબ ત્યાંથી પસાર થતા હતા ત્યારે તેમને પણ શ્રી અવધૂતના મહિમાની જાણ થઈ. તેઓ પણ દર્શન માટે પધાર્યા. બંને મહાપુરુષોની દ્રષ્ટિ પરસ્પર મળી. બંને ભીતરથી એકબીજાને જાણી લીધા. રવિભાણ સાહેબે શ્રી અવધૂતને વંદન કર્યા. પછી તેમણે ઘણા પ્રશ્નો કર્યા, પણ શ્રી અવધૂતે કોઈ જ ઉત્તર ના આપ્યો. ત્યારે સાહેબ બોલ્યા, હે મહાપુરુષ, જગતના જીવો બંધનમાં પડેલા છે. તેમના પર કૃપા કરી તેઓને ભવ બંધનમાંથી મુક્ત કરો. ત્યારે મહાપુરુષ બોલ્યા અને બંનેએ અંતરના ભેદ ખોલ્યા. બંનેને પરસ્પર આનંદ થયો. बाहिर तरुरायण सोहा तिह पुरुष एक विगत विमोहा. देखो रवि गुरु परम सहाना तेजवंत तन झलकत भाना. झलकत भाना, झलकत भाना, झलकत भाना. दृष्टि मिलाप परस्पर कीना सतपुरुष ही सतपुरुष सुचीना. उग्र प्रतापवंत लखी सोई कीने उरवि गुरु वंदन कीना. वंदन कीना, वंदन कीना, वंदन कीना. दिग्जोई सुवचन उच्चारा कहाँ रहत तुम पुरुष उदारा. उन्मुख कछु चरण कीना बहुविधि पूछे उत्तर न दीना. उत्तर न दीना, उत्तर न दीना, उत्तर न दीना.
रवि गुरु अरु वचन सुभाका, सदा मुक्त तुम नहीं अभिलाषा। जगत जीव यह बंधन माहि, करूपकार बंध छुटि जाहि। बंध छुटि जाहि, बंध छुटि जाहि, बंध छुटि जाहि। लंचन संतन के शुभ भूपा, संत राम यह नाम अनूपा। संत राम थानक ते नामा, वसत शुभग नडियाद सुग्रामा। वसत शुभग नडियाद सुग्रामा, वसत शुभग नडियाद सुग्रामा, वसत शुभग नडियाद सुग्रामा। એ મહાપુરુષ એટલે શ્રી સંતરામ મહારાજ, જેના પ્રત્યક્ષ સાક્ષી ભક્ત પૂજાભાઈ પટેલ હતા. તેઓ મહારાજને જમાડીને જ પોતે ભોજન ગ્રહણ કરતા. પૂજાભાઈ મનના મક્કમ માણસ હતા અને જાતે પાછા પાટીદાર, ઉદાર દિલના. આખો દિવસ સેવામાં ખડે પગે ઊભા રહે. એવામાં ચોમાસું આવ્યું. મુસળધાર વરસાદ પડ્યો. ગામ અને ખેતર અલગ થઈ ગયા. રસ્તામાં પાણી ભરાઈ ગયા. 3 દિવસ સુધી શ્રી અવધૂતને ભિક્ષા પહોંચાડી શકાય નહીં. પાણી ઉતર્યા જ નહીં. પૂજાભાઈ વૃદ્ધા અવસ્થાના લીધે પાણીમાં ચાલી શકતા નહોતા, એટલે એક નોકરને લઈ રસ્તામાં મોટા મહાદેવવાળી જગ્યાએ અટકી પડ્યા. આપણે અહીં અટવાઈ પડ્યા. આગળ પાણી વધતું જાય છે. મહારાજ જોડે કેમના પહોંચીશું? શેઠ, અહીં સુધી જ પરણે આવ્યા છે. મારી વાત માનો તો થોડી વાર અહીં રોકાઈ જઈએ. પાણી ઉતરે એટલે આગળ જઈએ. કશો વાંધો નહીં, થોડી વાર રાહ જોઈએ. કદાચ વરસાદ ધીમો થઈ જાય અને પાણી ઉતરી પણ જાય. શેઠ, સંધ્યા થવા આવી. હજુ સુધી આ વરસાદ બંધ નહીં થયો અને પાણી સારું વધતું જ જાય છે. હા, મારા ગુરુ, મારા મહારાજ આજે ભૂખ્યા રહેશે કે શું? હું જમવાનું લઈને કેવી રીતે ત્યાં પહોંચીશ? હું આખા દાડાનો ભૂખ્યો છું અને તમે આખા દાડાના ભૂખ્યા છો. હેડો ઘેર જઈએ. જમીને પાછા આવીશું ત્યાં સુધી વરસાદ બંધ થઈ જશે. મારા મહારાજ ભિક્ષા વગર બેઠા હોય અને હું કેવી રીતે જમું? તું અહીંથી પાછો ઘરે જતો રહે. હું તો મહારાજને જમાડીને જ જમીશ. શેઠ, તમે તો નિયમના બહુ પાકા. આ મહારાજને જમીને જમાડવાનો નિયમ તમને આજનો દાડો ભૂખ્યા રાખશે એવું લાગે છે. મને રજા આપો એટલે હું ઘર ભેગો થાવ. મારા બૈરી છોકરા મારી રાહ જોતા હશે. ભલે ભાઈ, તું મને અહીંયા સુધી મૂકવા આવ્યો એ જ ઘણું છે. મારે લીધે તું કેમ હેરાન થાય? તું તારે ઘેર જા ભાઈ. જય મહારાજ. એ જય મહારાજ શેઠ. હે મહારાજ, આજે 3જો દિવસ થયો. ઢળતી ઉંમરમાં મારી કેવી પરીક્ષા. 3 દિવસથી હું પણ ભૂખ્યો અને તમે પણ ભૂખ્યા. પેટમાં આટીઓ વળવા માંડી છે મહારાજ. હવે મારાથી નથી સહેવાતું. હે મહારાજ, હું મારી સેવા ચૂક્યો છું. 3 દિવસથી ભિક્ષા નથી પહોંચાડી. હું અપરાધી છું આપનો. હું અપરાધી છું આપનો. હે મહારાજ, મને ક્ષમા કરો. હું મારી સેવા ચૂક્યો છું. હું આપનો અપરાધી છું.
3 દિવસથી હું આપને ભિક્ષા નથી પહોંચાડી શક્યો. ભગત, હું તારી ભક્તિથી અતિ પ્રસન્ન છું. 3 દિવસથી તમે પણ ક્યાં જમ્યા છો? તમે કોઈ જ અપરાધ નથી કર્યો ભગત. ચાલો આપણે સાથે ભિક્ષા ગ્રહણ કરીએ. પૂંજાભાઈ, તમારો નિયમ છે ને મહારાજને જમાડીને જમવાનો? તો આજે હું તમારા હાથે જ જમીશ. મહારાજ, હું આજે ધન્ય થઈ ગયો. પૂંજાભાઈ, અમે તો યોગ સાધના કરનારા, એટલે 3 દિવસ તો શું મહિનાઓ સુધી ભૂખ્યા રહી શકીએ છીએ. પણ ભગત, તારી ભક્તિના લીધે જ અહીં આવ્યો છું, પણ હજુ પાણી ઉતરે એમ નથી. મહારાજ, મારી આપને એક વિનંતી છે કે તળાવ કિનારે આવેલ છાંગેશ્વર મહાદેવ પાસેની જગ્યામાં આપ વસવાટ કરો. ત્યાં કોઈ મુશ્કેલી નહીં નડે. એ જગ્યા ગામથી નજીક છે, જેથી ગામવાળા ભક્તોને પણ આપણા નિત્ય દર્શનનો લાભ પ્રાપ્ત થશે. ભલે ભગત, સાધુ તો ચલતા ભલા, આજે અહીં તો કાલે તહીં. ભગત, જગ્યા ખૂબ સુંદર છે, પણ કોઈ ઊઠ કહે એવી જગ્યાએ મહારાજ નહીં બેસે. મહારાજ, અહીં આપને કોઈ ઊઠ એવું નહીં કહે. મારી પ્રાર્થના છે કે આપ અહીં જ બિરાજમાન થાઓ. આ ત્રિશૂળ આજથી અહીં મુકાય છે, તેથી મારું આસન પણ હું અહીં જ લગાવીશ. તમે ચિંતા ન કરશો. ઘરે જાઓ. 3 દિવસથી ઘરે નથી ગયા. તમારા ઘરે બધા ચિંતા કરતા હશે. ભલે સંત મહારાજ, મને આજ્ઞા આપો. कथा संत रामनी विश्वना कल्याणनी छे कथा संत रामनी विश्वना कल्याणनी छे कथा संत रामनी विश्वना कल्याणनी अलर्क योग साधनानी झलर्क गुरु दत्तात्रेय ने अलर्क योग साधनानी झलर्क अवधूत कथा छे धर्मनी अवधूत कथा छे धर्मनी